મોઢું કેટલી થોડી થઈ ગઈ. ગુડ મોર્નિંગ મિત્રો, હું જાગી ગયો છું અને મોઢું ને એવું ધોઈ લીધું છે. અને જો સવારમાં ઉઠીને મારે એક જ કામ હોય, સ્ક્રિપ્ટ લખવાનું. બેન છે ને એ કોઈ દિવસ છે ને કઈ કામ જ નથી કરતી. આ શી ખબર એ ભગવાનના ઘરેથી શું પુણ્ય પ્રાપ્ત કરીને આવી છે, ઓલા ભાવમાં શું એને પુણ્ય પ્રાપ્ત કર્યા છે ને કોઈ વસ્તુનું કામ જ ન કરે મિત્રો. જો સવારમાં ખાલી થોડુંક કામ કરવાનું, કલાક. એ ઘરનું કામ તમે કયો, કોમેન્ટ કરીને તમે જરાક કહેજો ઘરના કામમાં કેટલી વાર લાગે. એક લગભગ 3-4 કલાક થાય. પછી આખો દિવસ હુવે, ખાલી એક વિડીયો બનાવે આખો દિવસ. આવું હું તો એમ કહું છું મિત્રો, કોઈને આવું રાજ નહીં હોય. એ છેટી જા, મારાથી દૂર રહે. હાસુ હે ને, હાસુ કેવી એટલે જ તે ઓલું થાય જ. તે શું કહેવાય, આપણે ખોટું લાગે જ. તે ખીજ ચડે છે ને મારી માથે. શું કહેવાય, ખાતું તો ઓલું કે છે ને, સગા મમ્મી પપ્પાને પણ કહેવાય. શું કહો તમે? હા, એના હા જાવું ને. અને એવા હારિયા વાળા ગોતો ને, કેટલી 100 વીઘા એક જમીન હોય, આખો દી છે ને નવરી જ ન થાય. અને ભેંસ્યું કેટલી હોય એટલે પોદળા જ ઉઘડે આખો દી, નવરી જ ન થાય. આ ઈ જ લાગણી છે. જો આખો દિવસ હુઈ રહે. જો આ ક્યાં ગયા, કા અહીંયા પથારી કરી હોય અને કા ઘરમાં કરી હોય પથારી, અને ડેલી બંધ હોય. બોલો, હા એવી છે ભાઈ. તો એવું હતું. આમ જો હતી મોઢું કેટલી થોડી થઈ ગઈ. આખો દી ઘરમાં હુઈ રહે, પછી શું થાય? તો કાંઈ વાંધો નહીં મિત્રો, પેલા હા વિડીયો બનાવી લો, પછી મળીએ પાછા આપણે. હા, મારા હાથ જોવો ને એના હાથ જોવો ને તો મારા આમ કાળા વળા જેવા હાથ થઈ ગયા. મારા મમ્મી બિચારા જોવો કામ કરી કરીને તૂટી ગયા, કાળા વળા જેવા થઈ ગયા. તો આવું છે મિત્રો, કેમ કે એને તો કાંઈ ઉપાધિ ન હોય. એ મજાનું